Hello friends, how are you? We are discussing indirect speech and today we will discuss about present continuous tense. How to convert the sentences of present continuous tense into past continuous tense. You know very well that in indirect speech, particularly when the reporting verb એટલે કયું તો કે said જે કહીએ છીએ તે said અથવા તો said to, this is called as reporting verb. If this reporting verb is in the past tense, જો એ ભૂતકાળમાં આપેલું હોય તો ઇન્વર્ટેડ કોમાના સેન્ટેન્સ છે એને એક સ્ટેપ ભૂતકાળમાં જવાનું. કેટલા સ્ટેપ? વન સ્ટેપ. એક સ્ટેપ ભૂતકાળમાં જવાનું. શેમાં ભૂતકાળમાં ઇન્વર્ટેડ કોમામાં ના જવાય? તો કહે છે કે ઇટર્નલ ટ્રુથ હોય, સનાતન સત્ય હોય, કે સાયન્ટિફિક ટ્રુથ હોય, બરાબર, વૈજ્ઞાનિક હકીકતો હોય, કે પછી પ્રોવર્બ્સ હોય એટલે કે કહેવતો હોય. There we won't make any kind of changes. But if there are rather than other sentences, then we will have to make some of the changes. એમાંના એક changes તો કે છે કે present continuous tense છે, it will be converted into past continuous tense. Present continuous tense will be converted into past continuous tense. मतलब કે is mr plus ing આપ્યું હોય તો આપણે કરીશું was were plus ing નું ing કરીશું. is mr plus ing આપ્યું હોય તો was were plus ing. આટલા તો ચેન્જીસ કરવાના જ છે. પણ હવે એક બીજું બી ધ્યાન રાખવાનું છે કે જ્યારે આ રિપોર્ટિંગ વર્બમાંથી ભૂતકાળમાં હોય ને ઇન્વર્ટેડ કોમાના જે સ્ટેટમેન્ટ છે એ બધા સ્ટેટમેન્ટને આપણે જ્યારે કન્વર્ટ કરી રહ્યા હોય બીજા ચેન્જીસ કેટલાક વર્ડ્સમાં, ત્યારે there are some other words also which show the time. દાખલા તરીકે ટુડે, યસ્ટરડે, નાઉ. હા, તો આ બધાને કઈ રીતે કન્વર્ટ કરવાના તો આપણે યાદ રાખવાનું. આ ચાર્ટ એકવાર નોટમાં વ્યવસ્થિત રીતે પહેલામાં લખી કાઢજો, પછી આ બધા સેન્ટેન્સીસ તમે લખજો. એમાં ખાસ યાદ રાખવાનું છે કે સિંગ્યુલરમાં ધીસ આપ્યું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ એટલે ધેટ થશે, બરાબર. લેફ્ટ થી રાઈટ જઈશું, રાઈટ થી લેફ્ટ આવવાનું નથી. ધેટ બુક આપ્યું હોય તો એનું ધીસ બુક ના થાય, પણ ધીસ બુક આપ્યું હોય તો ધેટ બુક, ધીસ બોય તો ધેટ બોય, બરાબર. એ જ રીતે પ્લુરલ આપ્યું હોય ધીસ બોયઝ તો આપણે કહીશું ધોઝ બોયઝ, બરાબર. ધીસ ઇઝ તો કહીશું ધેટ વોઝ, બરાબર. ઇઝ એમાંનું વોઝ થશે પણ ધીસ નું હંમેશા શું થશે? ધેટ થશે. એ જ રીતે ધીઝ પ્લુરલ આપ્યું છે તો એનું હંમેશા થશે ધોઝ થશે. ખ્યાલ આવ્યો? હિયર, સીટ હિયર તો એનું આપણે કહીશું સીટ ધેર. મતલબ કે જ્યારે હિયર આપ્યું હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ ત્યારે આ વર્ડ ચેન્જ થાય અને ધેર થાય, બરાબર. બીજું એવું નાવ આપ્યું હોય તો નાવનું થશે ધેન. નાવ એટલે અત્યારે, પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં વાત જ્યારે કરતા હોય ત્યારે તે વખતે અથવા તો ત્યારે, બરાબર. તો અત્યારે એ ખાઈ રહ્યો છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં કહીએ ત્યારે તે ખાઈ રહ્યો હતો, ત્યારે તે રમી રહ્યો હતો, ત્યારે તે ભણી રહ્યો હતો. તો ત્યારેના અર્થમાં we will use then, then. આ બધા વર્ડ્સ યાદ રાખવાના છે. આમાં લેફ્ટ થી રાઈટમાં જવાશે પણ રાઈટ થી લેફ્ટ અવાતું નથી, વન વે છે, બરાબર, ટુ વે નથી, એટલે રૂલ બદલવાનો નહીં. ટુમોરો, સિમ્પલ ફ્યુચર ટેન્સ જ્યારે આવશે ત્યારે પઢીશું આપણે આમાં, ત્યારે ટુમોરો જેવા વર્ડ્સ આવશે તો ટુમોરો વિલ બી કન્વર્ટેડ ઇનટુ ધ નેક્સ્ટ ડે. તો જ્યારે બી આમાં આપ્યું હોય કે હી વિલ ગો ટુ મુંબઈ ટુમોરો તો ટુમોરો જે વર્ડ છે એ કાઢી ઇટ વિલ બી રિપ્લેસ્ડ બાય ધ નેક્સ્ટ ડે. ઓકે. પછી યસ્ટરડે, આ જ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો યસ્ટરડે હી વેન્ટ ટુ મુંબઈ યસ્ટરડે તો છેલ્લું મુંબઈ યસ્ટરડે કહ્યું તો યસ્ટરડે વિલ બી રિપ્લેસ્ડ બાય ધ પ્રીવિયસ ડે. કોઈ કહેશે મને ધ પ્રીવિયસ ડે નથી ગમતું તો ભાઈ તું લખ ધ ડે બિફોર, બરાબર. કોઈ યસ્ટરડે નાઇટ કહ્યું હોય તો ધ પ્રીવિયસ નાઇટ, બરાબર. ભૂતકાળ હોય ત્યારે ધ પ્રીવિયસ યાદ રાખવાનું, ડે હોય તો ધ પ્રીવિયસ ડે, વીક હોય તો ધ પ્રીવિયસ વીક, યર હોય તો ધ પ્રીવિયસ લાસ્ટ યર કયું હોય તો ધ પ્રીવિયસ યર, લાસ્ટ વીક કયું હોય તો ધ પ્રીવિયસ વીક. મતલબ હંમેશા યાદ રાખો કે જ્યારે બી whenever there is the past tense, ભૂતકાળમાં yesterday ના અર્થમાં કયું હોય તો ધ પ્રીવિયસ ડે, અને એ ના ગમતું હોય તો ધ ડે બિફોર, ગમે તે વાપરી શકાય એની અંદર. નેક્સ્ટ વીક, ફ્યુચર ટેન્સમાં જેમ ટુમોરો હતું તો ધ નેક્સ્ટ ડે કરતા હતા, પણ અહીંયા નેક્સ્ટ વીક એવું આપ્યું હોય નેક્સ્ટ વીક,
નેક્સ્ટ યર, બરાબર, નેક્સ્ટ સેન્ચુરી, આવું કંઈ પણ કહ્યું હોય, નેક્સ્ટ શબ્દ આવે ભવિષ્ય બતાવતો, તો એની માટે આપણે વાપરીશું ધ ફોલોઈંગ વીક. ધ નેક્સ્ટ યર તો ધ ફોલોઈંગ યર, ધ નેક્સ્ટ ડે તો ધ ફોલોઈંગ ડે. ખ્યાલ આવે છે ને? ધ નેક્સ્ટ ડિકેડ, 10 વર્ષનો દાયકો અને ડિકેડ કહેવાય, દાયકો. ધ નેક્સ્ટ ડિકેડ તો ધ ફોલોઈંગ ડિકેડ. ઓકે, તો આ એક વાત. પણ જો પાસ્ટ ટેન્સમાં કહ્યું હોય લાસ્ટ વીક, લાસ્ટ યર, લાસ્ટ સેન્ચુરી, તો ભૂતકાળની વાત જ્યારે પણ આવે ત્યારે જેમ યસ્ટરડેમાં કહ્યું તેમ ભૂતકાળની વાત આવે ત્યારે તમારે ધ પ્રીવિયસ શબ્દ યાદ રાખવાનો. તો ધ લાસ્ટ વીક હોય તો ધ પ્રીવિયસ વીક, લાસ્ટ ડે હોય તો ધ પ્રીવિયસ ડે, લાસ્ટ યર હોય તો ધ પ્રીવિયસ યર, લાસ્ટ સેન્ચુરી હોય તો ધ પ્રીવિયસ સેન્ચુરી. જોડે જોડે બોલતા રહેજો, મનમાં બબડતા રહેવાનું. 100% એની જાતે આવડતું જશે. બોલશો તો આવડશે, નહીં તો પછી અભિમન્યુ જેવું થાય. 7 કોઠા વિધિ ના શકાય, કારણ કે બોલ્યા વગર ભણે. બરોબર, એમને બધું મોઢે કર્યું, ગોખવાનું નહીં. પછી ટુ નાઇટ ની વાત આવી. ટુ નાઇટ એટલે આજે રાત્રે. તો ટુ નાઇટ ની વાત આવે તો ધેટ નાઇટ, એ રાત્રે. ટુ નાઇટ એટલે આજે રાત્રે, તો આપણે શું કહીશું? ધેટ નાઇટ. બરાબર, એ જ રીતે ટુડે હોય, આજે, ટુડે, આજના દિવસમાં, તો ધેટ ડે. ટુ નાઇટ હોય તો ધેટ નાઇટ, ટુડે હોય તો ધેટ ડે. હવે જે કેટલાક લોકો ભૂલી જાય છે, કારણ કે બહુ રેરલી યુઝ થતું હોય છે, અને એ છે એગો. 20 years ago, તો આપણે એનું જ્યારે બનાવીએ ત્યારે 20 years before, એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ ત્યારે શું કરીશું? 20 years before. પણ હા, બિફોરનું એગો કરવાનું નથી હો. એગો આપ્યું હોય એટલે પહેલા, તો એના માટે આપણે વાપરીશું બિફોર વાપરીશું. એ જ રીતે થસ એટલે આ રીતે, તો તે રીતે, તો એના માટે આપણે વાપરીશું સો. સો એટલે તેથી નહીં, તે રીતે. બરાબર, એ જ રીતે જો કમ આપ્યું હોય તો કમનું આપણે ગો કરીશું. બરાબર, અને ભૂતકાળ મૂકવાનું હોય તો ગોનું વેન્ટ કરીશું. પણ હા, તમારા ઘરે આવજો એવું આમંત્રણ આપતા હોય ને આવવાના અર્થમાં જો કમ વાપર્યું હોય તો એમાં કમનું ગો કરતા નથી. તો આટલા વર્ડ્સ એકવાર ખરેખર નોટમાં બરોબર સારા અક્ષરે લખી દેવાના, અને પછી આ એક્ઝામ્પલ્સ લખવાના ચાલુ કરજો. આટલું યાદ રાખશો તો બધા જ યાદ રહેશે. હવે દરેક ટેન્સમાં આ વર્ડ્સ હું નહીં લખતો હોઉં, તો તમે બાકીના ટેન્સ હવે પછીના જે ભણવાના, બરોબર, ઇનડાયરેક્ટ સ્પીચમાં, તો આ વર્ડ્સ હંમેશા યાદ રાખવાના. આજે તૈયાર કરી દેવાના. લેટ્સ સી ધ ફર્સ્ટ સેન્ટેન્સ. યશવી સેડ, રિપોર્ટિંગ વર્બ સેડ છે, ધેટ ઇઝ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ. બરાબર, the pupils are playing in this garden now. Whenever there is any kind of sentence, તમારા 9માં, 10માં, 11 અને 12માં, 12માં, 9th to 12th માં, in your exam separate sentences won't be asked, but they will ask you in small paragraphs. But whenever there is a paragraph, always remember, first of all read the whole paragraph. Then in the second reading, take your pen in your hand અને નક્કી કરો, decide that which words are going to be changed. આમાંથી કયા શબ્દો બદલાવાના છે. આજે મેં કહ્યું એ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે યશવી સેડ, પણ સેડ પછી લિસનર આપ્યા નથી એટલે ટોલ્ડ થવાનું નથી. ધ પ્યુપિલ્સ એ તો એમ રહેશે, પણ આર પ્લેઇંગ છે તો ઇઝ અમાર પ્લસ આઈએનજી છે, તો ઇટ વિલ બી કન્વર્ટેડ ઇનટુ વોઝ વેર પ્લસ આઈએનજી. જ્યાં ઇઝ અમાર હોય ત્યાં ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે શું મૂકીશું? ઇઝ અમાર હોય ત્યાં વોઝ વેર, આઈએનજી નું આઈએનજી જ રહેશે. પણ હજુ પણ જુઓ, ઇન ધીસ ગાર્ડન, આ બગીચામાં, બરોબર, છોકરાઓ આ બગીચામાં રમી રહ્યા છે એવું યશવીએ મને કહ્યું. હું તમને કહી રહ્યો હોઉં તો તમે, આપણે તો કોઈક અલગ જગ્યાએ હોઈ શકીએ એ વખતે, બરોબર, ત્યારે હું એ વખતે કઈ તમારા ઘર પાસે આપણે બેઠા હોઈએ તો મારાથી એવું કઈ રીતે કહી શકાય કે યશવીએ કહ્યું કે છોકરાઓ આ બગીચામાં રમી રહ્યા છે? તો પેલો શહેર તરત પૂછે, સાહેબ અમારે ત્યાં બગીચો છે જ નહીં. મતલબ કે યશવીએ કહ્યું કે છોકરાઓ પેલા બગીચામાં રમી રહ્યા છે, તો ધીસનું આપણે શું કરવાના? આ નિયમ પ્રમાણે ધીસ ગાર્ડનનું ધેટ ગાર્ડન. પાછો બીજો એક શબ્દ આપ્યો છે નાવ. નાવ મતલબ કે અત્યારે, પણ મેં જ્યારે યશવીએ મને કહ્યું ત્યારે અત્યારે નાવ હતું. હું તમને કહી રહ્યો હું ઇનડાયરેક્ટ સ્પીચમાં ત્યારે તો એ ધ્યાન બની જાય. તે વખતે છોકરાઓ બગીચામાં રમી રહ્યા હતા, તે વખતે, તો તે વખતે માટે નાવનું શું થશે? ધ્યાન થશે. તો આ બધા વર્ડ્સ યાદ રાખીને એક શબ્દ બદલવાના આવશે. જેમ આપણે એસજી હાઈવે પાસે પેલા હાઈકોર્ટ પાસેના બમ્પ છે ને, એક બમ્પ હોય તો સાચું ડબ દઈને જતા રહીએ, પણ
એક સાથે હમ્પી બમ્પી બમ્પ્સ છે બધા, એટલે ધીમી ગાડી કરવી જ પડે, બરોબર ને? તો પાછળ બધા ઉછળે. એવું અહીંયા દરેક વર્ડ્સ જોવાના. જો કેટલા 1 2 3 4 બમ્પ આવે તો કહી શકાય કે યશવી એકલું સેડ છે એટલે આપણે વિધાન વાક્યમાં સીધું સેન્ટેન્સ જોડી દઈશું said that. તો યશવી said that the pupils ઇન્વર્ટેડ કોમામાં હતું, સેન્ટેન્સ શરૂ થતું હતું એટલા માટે ટી કેપિટલ હતો. પણ હવે જ્યારે લખીશું ત્યારે the સ્મોલ થઈ જશે તો કહી શકાય કે the pupils are playing નું શું કરીશું? were playing. The pupils were playing in this garden નું in that garden. અને નાઉ આપેલું છે તો નાઉનું તે સમયે એટલે then, બરોબર? તો તમે જુઓ યશવી said that the pupils were playing in that garden then. હવે ધીમે ધીમે આગળ જતા જઈશું એમ વધારે ને વધારે વર્ડ્સ ચેન્જ થતા આવશે, બરોબર? ધ્યાન આપશો. આર્યન said to Anil. આર્યન said to Anil. બંને જણા બહુ સિન્સિયર છે, એકદમ ઓછા બોલા છે. આર્યન said to Anil they are fighting for food. આર્યને અનિલને કહ્યું પેલા લોકો ફૂડ માટે ઝઘડી રહ્યા છે, બરોબર? તો તમે જુઓ કે આ એસર્ટિવ સેન્ટેન્સ છે, વિધાન વાક્ય છે, નથી પ્રોવર્બ કે નથી કોઈ સાયન્ટિફિક ટ્રુથ, મતલબ કે એમાં ચેન્જ કરવાના છીએ. તો વર્બ કયું છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આર ફાઇટિંગ. તો આર ફાઇટિંગ નું શું થશે? વર ફાઇટિંગ, બરોબર? બીજા કયા વર્ડ્સ બદલી શકાય એવા છે? નાઉ. અને પહેલા આઈડેન્ટિફાઈ કરી દેવાના આવા વર્ડ્સ ને. તો નાઉ નું થશે then. તો અને said to આપ્યું છે મતલબ કે આર્યન સ્પીકર બી છે, હની લિસનર પણ છે, and whenever the speaker and listener both are given, said to નું આપણે શું કરીશું? told કરીશું. તો કહી શકાય કે આર્યન told Anil. told to નથી કરવાનું, હો, યાદ રાખજો. આર્યન told Anil શેના વડે કમ્બાઈન કરીશું? કંજક્શન કયું વાપરીશું? that. આર્યને અનિલને કહ્યું કે they are. તો they are નું શું થશે? they were. ટી સ્મોલ થઈ જશે. they were fighting નું તો fighting જ રહેશે. they were fighting for food. now નું થશે then. then. તો કહી શકાય આર્યન told Anil that they were fighting for food then. શાંતિથી એક એક વર્ડ્સ પિકઅપ કરીને બનાવતા રહો, એની જાતે આવડતું થઈ જાય. પછીનું સેન્ટેન્સ આયુષી said to ધ્રુવી, બરોબર? આયુષી said to ધ્રુવી it is raining very heavily today. બહાર બહુ જોરદાર વરસાદ પડી રહ્યો છે, બરોબર? તો આયુષી said to ધ્રુવી. આયુષી is the speaker, ધ્રુવી is the listener. ખરેખર આમ જોવા જઈએ તો આયુષી લિસનર છે, બહુ શાંત છે એટલે સાંભળતી જ હોય, ધ્રુવી અમારે બોલતી હોય, બરોબર? પણ અહીંયા મેં સેન્ટેન્સ અલગ કર્યું છે એટલે થોડું ધ્રુવીને લાગે કે ક્યારેક લિસનર બી બનવું જોઈએ, બરોબર ને ધ્રુવી? તો આયુષી said to ધ્રુવી. આયુષીએ ધ્રુવીને કહ્યું, પણ શું કહ્યું? તો એસર્ટિવ સેન્ટેન્સ છે. તો કહી શકાય કે આયુષી told ધ્રુવી. આયુષી told ધ્રુવી. અને told આવ્યું એટલે સેન્ટેન્સને કંજક્શન તરીકે શું વાપરીશું? that વાપરીશું. એસર્ટિવ સેન્ટેન્સમાં that વપરાશે. it is raining. તો it is નો it was raining heavily. here કહ્યું છે અહીંયા થોડો વરસાદ પડે છે. વરસાદ અહીંયા પડતો તો ક્યાં પડાવું? એ તો આયુષીએ ધ્રુવીને કહ્યું કે ત્યાં વરસાદ પડે છે તો ત્યાં. તો here નું શું થશે? there થશે. here નું શું થશે? there. today આજે ક્યાં વરસાદ પડે છે? જોરદાર તડકો છે. તો today નું શું થશે? that day. full stop. ઓકે? તો કહી શકાય આયુષી told ધ્રુવી. જો ધ્યાનમાં રાખવા જેવા વર્ડ્સ અંડરલાઈન કર્યો છું. ધ્રુવી that it was raining heavily there that day. ઓકે? આયુષી told ધ્રુવી that it was raining heavily there that day. તો આ બધા વર્ડ્સ યાદ રાખતા રહેવાનું. એક એક બમ્પ છે, જુઓ હમ્પી બમ્પી બમ્પ્સ છે બધા, બરોબર? એટલે એક બી વર્ડ ચૂકાઈ ના જવો જોઈએ, હા, મિસ ના થવો જોઈએ. દિયા said to પંક્તિ.
મેડ ફોર ઈચ અધર છે બે જણા. દિયા સેડ ટુ પંક્તિ ધીસ મેન ઇઝ સેલિંગ રોઝીસ એટ ધીસ ટાઈમ. સેન્ટેન્સમાં ઘણા બધા વર્ડ્સ છે જે બદલી શકાય છે. જો દિયા સેડ ટુ, તો સેડ ટુ નું એસર્ટિવ સેન્ટેન્સમાં શું થશે? ટોલ્ડ થશે. બરાબર. સેન્ટેન્સ એસર્ટિવ છે એટલે એને જોડીશું તો શેના વડે જોડીશું? ધેટ વડે જોડીશું. તો કહી શકાય કે દિયા ટોલ્ડ પંક્તિ that, દિયા ટોલ્ડ પંક્તિ that this man, એટલે આ માણસ ના દિયાએ પંક્તિને કહ્યું અને હું સાંભળી ગયો અને હું તમને કહી રહ્યો છું. ત્યારે હું તમને કહું ત્યારે શું કહીશ કે દિયાએ પંક્તિને કહ્યું કે પેલો માણસ અને પેલો માણસ એટલે ધીસ મેન નું શું થશે? ધેટ મેન. ધીસ મેન નું શું થશે? ધેટ મેન ઇઝ અમારે આપ્યું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એક સ્ટેપ ભૂતકાળ જઈએ તો was selling roses at this time કહ્યું છે. તો જ્યારે પણ this આવે તમને ખબર છે this time તો that time, તો કહી શકાય at that time. ઓકે, તો જો સેન્ટેન્સ બન્યું કે દિયા ટોલ્ડ પંક્તિ that man was selling roses at that time. અહીંયા કેટલા બધા that આવ્યા? દિયા ટોલ્ડ, said to નું ટોલ્ડ કર્યું, કંજક્શન that વાપર્યું. દિયા ટોલ્ડ પંક્તિ that this man છે એનું that man થયું એટલે that man આવ્યું. બરાબર. this man છે એનું that man is selling નું was selling roses at this time નું that time. આ બધા વર્ડ્સ યાદ રાખવાના. બાકી ઇઝ એમાંનું was were તો એની જાતે હવે યાદ રહેશે કારણ કે બધા આપણે એ રીતે જ સેન્ટેન્સ લઈ રહ્યા છીએ, ટેન્સ વાઇઝ લઈ રહ્યા છીએ એટલા માટે. Hill said, હિલબેન બોલ્યા, નિધિ is eating samosa here now. આપણે બધાને મૂકીને લખ્યું નથી, લખાય નહીં એટલા માટે. Hill said, હિલે કહ્યું, નિધિ is eating samosa here now. તો હિલ બોલે છે, સ્પીકર છે, લિસનર આપ્યા નથી તો આપણે સીધું said that કરી દઈશું. તો કહી શકાય Hill said that. Hill said that. કોણ ખાય છે? તો કે નિધિ. નિધિ એ પ્રોપર નાઉન છે, પર્સનલ નાઉન છે એટલા માટે એન કેપિટલ આવશે, એને સ્મોલ કરાય નહીં. બરોબર. તો Hill said that નિધિ is eating છે તો is eating નું was eating samosa. was eating samosa. આ નાઉન નું ઇન્વર્ટેડ કોમા છે તો એને રખાય. પેલા બધા ઇન્વર્ટેડ મેઇન ઇન્વર્ટેડ કોમા નીકળી જશે. here અહીંયા ખાય છે પણ હું જ્યારે તમને કહેતો હોઉં ત્યારે તો નિધિએ જતી રહી હોય, સમોસા ખાધા પછી થોડી ઊભી રહે, અને હિલ પણ જતી રહી હોય. મતલબ કે હું જ્યારે તમને કહેતો હોઉં ત્યારે હું શું કહીશ? નિધિ ત્યાં સમોસા ખાતી હતી, શ્રુતમ પર બેઠે બેઠે સમોસા ખાતી હતી. તો કહી શકાય કે eating સમોસા here નું there અને now એટલે અત્યારે, તો અત્યારેનું એ વખતે એટલે then થશે અને ઇન્વર્ટેડ કોમા will be removed. Okay, so he said that Nidhi was eating samosa there then. Okay, કૈવલ said to જૈવિક, કંઈક તો કહેતો જ હોય કૈવલ જૈવિકને, જૈવિક સાંભળતો હોય કાયમ માટે અને પછી અચાનક મોટેથી હસી પડે. કૈવલ said to જૈવિક, boys are listening melodious music songs today. ઓહો, તો said to આપેલું છે. જુઓ, said to આપ્યું હોય એટલે સ્પીકર અને લિસનર આપેલા જ હોય. બરાબર. તો કહી શકાય કે કૈવલ said to નું વિધાન વાક્યમાં શું કરીશું? told જૈવિક. કૈવલ told જૈવિક. હવે told આવ્યું એટલે સેન્ટેન્સને જોડીશું આપણે that વડે. બરાબર. boys are listening melodious music. તો boys that is the common noun. પર્સનલ નાઉન હોય કૈવલ, જૈવિક, શિરીષ, આ બધા પર્સનલ નાઉન કહેવાય. તો એ બધાનો અક્ષર પહેલો અક્ષર કેપિટલ આવે પણ બોયઝ, ટીચર્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ આ ધીસ આર ધ કોમન નાઉન એટલા માટે બોયઝ નો બી સ્મોલ થઈ જશે. બોયઝ આર લિસનિંગ છે તો એનું થશે were listening melodious songs. પણ હજુ આપેલું છે ટુડે. ટુડે એટલે આજે. તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કહીએ તો તે દિવસે, તો તે દિવસે એટલે ટુડે નું થશે that day અને પછી ફૂલ સ્ટોપ, ઇન્વર્ટેડ કોમા will be removed.
તો અહીંયા જુઓ તમે, Kaival told Jaivik that boys were listening melodious music that day. ઓકે, એકવાર સેન્ટેન્સ બનાવી દો, પછી એકવાર વાંચી જવાનું જાતે, એટલે તરત ખ્યાલ આવી જશે. કોઈ બી નાની ભૂલ હશે અને તમને આ બધું મોઢે હશે, આ બધા નિયમો મોઢે હશે, વર્ડ્સ મોઢે હશે, તો તરત મગજમાં લિંક થશે કે ક્યાંક કંઈક ખોટું છે. બરોબર? ઓકે, Krisha said, last sentence, Krisha said, Haley is singing classical songs at this time. Haley બેન ક્લાસિકલ ગીત ગાઈ રહ્યા છે. Haley is singing classical songs at this time. તો ક્રિશા બોલે છે, પણ કોણ લિસનર છે આપ્યું નથી. હેલી વિશે તો વાત કરે છે, હેલી લિસનર નથી. બરોબર? તો કહી શકાય કે ક્રિશા said that. જ્યારે લિસનર ના આપ્યા હોય ત્યારે said that કરી દઈશું. જ્યારે આવા સેપરેટ સેન્ટેન્સ પૂછાય ત્યારની વાત કરું છું. જ્યારે પેરેગ્રાફ્સ પૂછાશે ત્યારે એના માટેનો અલગ વર્ડ છે, આન્સર્ડ, રિપ્લાઇડ, ઇન્ફોર્મ્ડ. બરોબર? એ આપણે પાછળના લેક્ચર્સમાં જોતા રહીશું. Krisha said that Haley is singing. તો Haley, that is the personal noun, અને personal noun છે એટલે Haley નો H capital. Is singing present continuous tense છે, તો past continuous tense બને એટલે Haley was singing. પણ શું singing? તો કહે છે કે classical songs at this time કહ્યું છે, આ વખતે. પણ એ તો ક્રિશા બોલતી હતી તે વખતની વાત છે, અને હું તમને કહેતો હું ત્યારે આ વખતે ના કહેવાય, પણ શું કહેવાય? તે વખતે. એટલે at this time નું થશે at that time, full stop. બરાબર? તો ફરીથી જોઈ લઈએ. ક્રિશા said that, ક્રિશાએ કહ્યું કે, જો ક્રિશાએ કહ્યું કે, આપણે ઇનડાયરેક્ટ નેરેશન કરી રહ્યા છીએ, અને આ ઇનડાયરેક્ટ સ્પીચ શેમાં ઉપયોગમાં આવે? ઘણાને એમ થાય કે આટલા બધા નિયમો શીખવાના છે એના માટે. તો આપણે કોઈ પણ બાબતનું નેરેશન જ્યારે કરતા હોય, તમે ધારો કે મેનેજર બન્યા અને તમારા ઉપર બોસે તમને નેરેશન મંગાવ્યું કે આજની મીટિંગનું તમે મને નેરેશન આપો, તો મિસ્ટર પટેલ આવું બોલ્યા હતા, મિસ્ટર શાહે આ વ્યૂ આપ્યો હતો, બરોબર, મિસ્ટર ભટ્ટે આ પ્રકારનો ઓપિનિયન એમનો આપ્યો હતો. તો એને આપણે ઇનડાયરેક્ટ નેરેશનમાં નેરેટ કરવાનું આવતું હોય છે. બરાબર? જ્યારે સ્ટોરી લખતા હોય આ બધાની અંદર, તો એને આ બધા નિયમો ખાસ યાદ રાખવા પડે. અને જો આ નેરેશનના નિયમો યાદ ના રાખીએ ને તો અર્થનો અનર્થ થઈ જાય. અહીંયા વરસાદ પડી રહ્યો છે, નીચે કહ્યું હોય, અને હું તમને એમ કહું અહીંયા વરસાદ પડી રહ્યો છે, તમે પાછા આજુબાજુ જુઓ અહીંયા ક્યાં પડે સાહેબ? હમણાં તમે પોતું કે ચોખ્ખું જ છે, બધું પોતું કરેલું છે, ચોખ્ખું છે. અહીંયા નિધિ સમોસા ખાય છે, ક્યાં? અમને તો કઈ સમોસાની સુગંધ આવતી નથી, મતલબ કે ત્યાં ખાય છે. જ્યારે હું તમને કહું ત્યારે મારે શું કહેવાય? અહીંયા ના કહેવાય, પણ ત્યાં ખાઈ રહી છે. એટલે હિયર નું ધેર, ધીસ નું ધેટ, ટુડે નું ધેટ ડે, યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે, બરાબર, ટુમોરો નું ધ નેક્સ્ટ ડે. એવા ચેન્જીસ હંમેશા બધા વર્ડ્સના યાદ રાખવાના છે. તો કહી શકાય કે ક્રિશા said that Haley is singing નું Haley was singing classical songs at this time હતું, તો એનું શું કરીશું? at that time. તો દોસ્તો ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે ઇન્વર્ટેડ કોમાના જે સ્ટેટમેન્ટ છે એ બધા જ્યારે when these statements are given in the present continuous tense, we will convert into past continuous tense. યાદ રાખવું હોય તો is અમારે જે આપ્યું હોય ત્યાં આપણે લખી દઈશું was were લખી દઈશું. અને પ્લસ આ બધા નિયમો તો પાછા યાદ રાખવાના છે, આ એકવાર જ યાદ રાખવાના છે. 9મા ધોરણથી યાદ રાખ્યા હોય તો 12th સુધી આના આ જ નિયમ આવ્યા કરતા હશે. બરોબર? આ બધા વર્ડ્સના. તો આ બધા વર્ડ્સ બરોબર તૈયાર કરી દેશો. બધા એક્ઝામ્પલ એકવાર નોટમાં ચોક્કસ લખશો, અને ના ખ્યાલ આવે તો ચોક્કસ મને ફોન કરીને પૂછશો.